ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય। એક સમયે શ્રીજી મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા। મહારાજની આગળ સાધુ અને હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। ત્યાં કોઈકે મહારાજને આવીને કીધું કે મહારાજ, સુરત સદગુરુઓ હતા ને એ આવે છે। એ સાંભળીને મહારાજ કે ચાલો આપણે સામા જઈએ। પછી મહારાજ ચાલ્યા। તે ખોપાળાના રસ્તે ઘેલાને ઓલે કાંઠે ધાર ઉપર ભેગા થયા। સંતો મહારાજને દંડોડ કરવા માંડ્યા। ત્યાં મહારાજે સામા દંડોડ કરવાનો સંકલ્પ કર્યો, એટલે સદગુરુઓએ ઘોડીને અને મહારાજને ઝાલી રાખ્યા। પછી મહારાજ તો બધાય સંતોને મળ્યા અને સર્વે સાધુને પણ મળ્યા। પછી સૌ ચાલ્યા તો દરબારમાં આવ્યા। મહારાજ ઉગમણા બારના ઓરડે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન થયા। પછી સદગુરુઓ પાછી આવીને બેઠા અને હરિભક્તોનો સંઘ જે પાછળ રહ્યો હતો ને એ પણ આવ્યો। આવીને મહારાજને દંડવટ કરીને બધા પગે લાગ્યા। મહારાજે સર્વે સંઘને ઉતારો અપાયો। પછી સદગુરુઓ પગે લાગીને ઉઠ્યા અને મહારાજ તો અક્ષર ઓરડીએ પધાર્યા। બીજે દિવસે સભા ભરીને ઉગમણે ઓરડે વિરાજમાન થયા। ત્યારે સુરતના હરિભક્તો આવ્યા અને મહારાજની કેસર ચંદને કરીને પૂજા કરી। ભારે ભારે વસ્ત્ર અને ઘરેણાં ધારણ કરાવ્યા અને મહારાજની આરતી ઉતારી। ત્યાં મહારાજનો થાળ તૈયાર થયો ને એટલે બ્રહ્મચારી તો મહારાજને જમવા માટે બોલાવવા આવ્યા। મહારાજ આથમણા બારના ઓરડાની ઓસરીમાં જમવા માટે બેઠા। બ્રહ્મચારી આ થાળ લઈ આવ્યા કે મહારાજ જમવા માંડ્યા અને બ્રહ્મચારી રૂમાલ લઈને માછીઓ ઉડાડવા માંડ્યા। મહારાજ તો દૂધપાક ને પૂરી જમ્યા, પછી દૂધ અને ભાત જમ્યા અને છેલ્લી વારે દૂધપાન કર્યું। બ્રહ્મચારીએ મહારાજને ચડું કરાવ્યું। પછી સુરતના હરિભક્તો ભાતનો મુખવાસ લાવ્યા હતા ને એ મહારાજને આપ્યો। મહારાજ મુખવાસ જીમ્યા। પછી મહારાજ ચાખડીઓ ઉપર ચડીને ચાલ્યા। તે ઉગમણા બારના ઓરડાની ઓસરીમાં વિરાજમાન થયા। પછી સુરતથી સામાન લાવ્યા એ ઉપચારે કરીને સદગુરુ ચૈતન્યાનંદ સ્વામીએ મહારાજની પૂજા કરવાનો સંકલ્પ કર્યો। એવામાં પ્રામજી ઠક્કરે મહારાજની પૂજા કરી। તે ચણોઠીના, રતાંજળીના એ બધા હાર મહારાજને ધરાવ્યા અને મોતીના તોરા અને બાજુબંધ ધરાવ્યા। પછી મહારાજની આરતી ઉતારી। એટલે સદગુરુ ચૈતન્યાનંદ સ્વામી મહારાજની પૂજા કરવા માટે તૈયાર થયા। ત્યાં બગડના જાનબાઈ અને દેહા ખાચરના માતુશ્રી એ મહારાજની પૂજા કરવા માટે આવ્યા। એટલે મહારાજે ચૈતન્યાનંદ સ્વામીને એમ કીધું કે તમે હમણાં રહેવા દો અને આ જાનબાઈને પૂજા કરવા દો। ત્યાં ચૈતન્યાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે આ કુબજા ક્યાં આડી આવી। પછી જાનબાઈએ મહારાજની પૂજા કરી અને વસ્ત્ર ઘરેણાં જે લઈ આવ્યા હતા ને એ બધા મહારાજને ધારણ કરાવ્યા અને પૂજા કરીને ચાલ્યા। ત્યારે રતાંજળીના અને ચણોઠીના હાર, મોતીના તોરા અને બાજુબંધ એ સર્વે મહારાજે જાનબાઈને પ્રસાદીના કરીને પાછા આપ્યા। જાનબાઈ ગયા ને એટલે મહારાજે ચૈતન્યાનંદ સ્વામીને કીધું કે સ્વામી હવે તમે પૂજા કરવા આવો। એટલે ચૈતન્યાનંદ સ્વામી ભારે ચંદન લાવ્યા હતા। તે મહારાજને લલાટે અર્ચા કરી અને છાતીને વિશે, બે ભુજને વિશે ચંદન ચર્ચ્યું। મહારાજ માટે સુરતથી પૂજાનો સામાન લાવ્યા હતા। એ સામાન મહારાજની આગળ મૂક્યો। તે મહારાજે બધો ફેરવીને જોયો એટલે બહુ રાજી થયા। પછી સ્વામીએ મહારાજની આરતી ઉતારી। એટલે મહારાજે ઊભા થઈને સ્વામીનો હાથ ઝાલ્યો। હવે સ્વામીને જાનબાઈ ઉપર જે સંકલ્પ થયો હતો ને કે આ કુબજા ક્યાંથી વચમાં આવી એ જાણીને મહારાજે સ્વામીને કીધું કે આવો કુબજા આપણે મળીએ। પછી ચૈતન્યાનંદ સ્વામી મહારાજને મળ્યા એટલે મહારાજ હસવા લાગ્યા। સ્વામી કે હા મહારાજ, મને એવો સંકલ્પ થયો હતો। પછી ચૈતન્યાનંદ સ્વામી મહારાજને પગે લાગ્યા અને સભામાં ગયા અને શ્રીજી મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા। એકવાર મહારાજ દાદા ખાચરના દરબારમાંથી રઘુવીરજી મહારાજને અહીંયા વિરાજમાન હતા।
આગળ રઘુવીરજી મહારાજ બેઠા હતા અને મહારાજને રઘુવીરજી મહારાજ વ્યવહાર સંબંધી કંઈક વાત પૂછતા હતા. એ વખતે લક્ષ્મીવાડીએથી વાલજી ભગત આવ્યા. તે મહારાજના પગે લાગીને બેઠા. મહારાજે ભગતને પૂછ્યું કે કેમ આવ્યા? એટલે એમણે કીધું કે મહારાજ, કોઈક હરિભગત આવ્યા હોય તો વાડીમાં કામ છે તે તેડી જવા છે, એટલા માટે આવ્યો છું. ત્યારે મહારાજે રઘુવીરજી મહારાજને કીધું કે પીઠવડીના હરિભગત આવ્યા છે ને એની તમને ખબર છે? રઘુવીરજી મહારાજ કે ભગવાને મૂળો આવ્યા છે. મહારાજ કે એમને તેડાવો. એટલે રઘુવીરજી મહારાજે માણસ મોકલ્યા અને ભગાને મૂળાને તેડાવ્યા. ભગો અને મૂળો આવ્યા ને તે છેટેથી આવતા રઘુવીરજી મહારાજે જોયા. એટલે મહારાજને કીધું કે મહારાજ, આ ભગો અને મૂળો આવે છે. પછી બે આવ્યા અને મહારાજને પગે લાગીને બેઠા. મહારાજે ભગાને મૂળાને પૂછ્યું કે કેટલા હરિભક્ત આવ્યા છો? એમણે કીધું કે 10 જણા છીએ. મહારાજ કે લક્ષ્મીવાડીમાં કામ છે તો તમે જઈશો? એટલે એમણે કીધું કે હા મહારાજ, અમે જઈશું. પછી વળી એમ કીધું કે મહારાજ, અમારે તો કામ હોય ને તો બહુ ઠીક પડે, નવરા બેસી રહેવું ઠીક પડે નહીં. એ સાંભળીને મહારાજ તો એમના ઉપર બહુ રાજી થયા અને હસ્યા. મહારાજ પછી કે વાલજી ભગત ભેળા જાઓ અને એ બતાવે ને એ કામ કરજો. તે એ દિવસ હતો નિયમની એકાદશીનો. મહારાજ કે આજે એકાદશી છે તો કેમ થશે? ભગવાન મૂળો કે મહારાજ, અમારી પાસે તલના લાડવા છે ને તો એ અમે જમશું. મહારાજ કે બહુ સારું, જાઓ. પછી વાલજી ભગત સાથે લક્ષ્મીવાડીએ ગયા અને ત્યાં જે કામ હતું ને એ વાલજી ભગતે બતાવ્યું. પછી મહારાજ માટે તો થાળ થયો. તે મહારાજ જમવા બેઠા. એટલે રઘુવીરજી મહારાજે એમના રસોડામાંથી થાળ લાવી અને બાજોઠ ઉપર મૂક્યો. મહારાજને કે જમો મહારાજ. પછી મહારાજ જમતા જાય અને રઘુવીરજી મહારાજ રૂમાલ લઈને મહારાજને પવન નાખતા જાય. અને મહારાજ તો ભારે ભોજન શાક એના વખાણ કરતા જાય ને જમતા જાય. રઘુવીરજી મહારાજ કે હે મહારાજ, લાડુબા અને મોટીબા અને ગંગામાં એમને જેવો થાળ કરતા આવડે ને એવો બીજાને ન આવડે. મહારાજ કે તમારા ઘરે પણ થાળ તો બહુ સારા થયા છે. એવી રીતે જમતા જાય અને વાતો કરતા જાય. પછી રઘુવીરજી મહારાજ કે જમો મહારાજ. એવી રીતે મહારાજને આગ્રહ કરીને જમાડ્યા. પછી વળી પાછા ઘરમાં ગયા અને દૂધ પાકને પૂરી લઈ આવ્યા. તે મહારાજ જમ્યા અને દૂધ ભાત અને સાકર જમ્યા. છેલ્લી વારે મહારાજે દૂધ પાન કર્યું. ત્યાં મૂળજી બ્રહ્મચારી આવ્યા. તે મહારાજને ચડું કરાવ્યું અને હાથ ધોવા માટે આગળ પ્યાલું મેલ્યું. તે મહારાજે હાથ ધોઈને કોગળા કર્યા અને જળપાન કર્યું. પછી રઘુવીરજી મહારાજ મુખવાસ લઈ આવ્યા ને તે મુખવાસ જમ્યા અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. થોડીક વાર બેઠા પછી મહારાજ પોઢ્યા. એ વખતે રઘુવીરજી મહારાજ તો રૂમાલ લઈને મહારાજને બહાર નાખતા જાય. ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજ આવ્યા. તે મહારાજને પગે લાગીને પાછા વળ્યા. રઘુવીરજી મહારાજ કે ભાઈ કેમ પાછા વળ્યા? અયોધ્યા પ્રસાદજી મહારાજ કે મહારાજ પોઢ્યા છે તે હું પાછો વળ્યો એમ કહીને ગયા. પછી 2 ઘડી થઈને એટલે મહારાજ જાગૃત થયા. રઘુવીરજી મહારાજ પાણી લઈ આવ્યા. મહારાજે જળપાન કર્યું અને 1 ઘડી પાછા મહારાજ પોઢી ગયા. પાછલો 1.5 પહોર દિવસ રહ્યો ત્યારે મહારાજ જઈ ગયા. એટલે રઘુવીરજી મહારાજ પાણી લઈ આવ્યા. મહારાજે મુખારવિંદ ધોઈને કોગળા કર્યા અને જળપાન કર્યું. પછી રઘુવીરજી મહારાજે રૂમાલ આપ્યો. એ મહારાજે રૂમાલથી મુખારવિંદ લોહી અને હાથ કોરા કર્યા. રઘુવીરજી મહારાજ વાંકડી સોપારી લઈ આવ્યા. સોપારીને સુડીએ કરીને રઘુવીરજી મહારાજે ભાંગી. એટલે મહારાજ કે લાવો. એટલે રઘુવીરજી મહારાજે મહારાજને આપી. મહારાજે 1 કટકો મુખમાં મૂક્યો અને પછી મહારાજ કે આપણે વાડીએ જવું છે. પછી મહારાજે માથે ધોળી પાઘ બાંધી અને ધોળો ખેસ આડ સોડે નાખ્યો અને ચાખડી ઉપર ચડીને ચાલ્યા. તે ઉગમણા ઓરડે આવીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. રઘુવીરજી મહારાજ આગળ બેઠા.
ત્યાં સાધુ અને હરિભક્ત સર્વે આવીને બેઠા. મહારાજ કે દાદા ખાચરને બોલાવો, એટલે દાદા ખાચરને બોલાવ્યા. મહારાજ દાદા ખાચરને કે ઘોડે પલાણ નાખીને લાવો. પછી ઘોડો મંગાવ્યો ને એના ઉપર મહારાજ સવાર થયા. અને રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, દાદા ખાચર એ બધાય સવાર થયા. મહારાજ તો લક્ષ્મીવાડીએ પધાર્યા અને સર્વે જ્યાં મહારાજની બેઠક છે ને ત્યાં ગયા. મહારાજે વાડીમાં વિધાત્રાનંદ સ્વામીની ઓરડી પાછળ આથમણી બાજુ બદામનું ઝાડ હતું ને એના હેઠે જ ઘોડી ઊભી રાખી. ત્યાં વાલજી ભગત આવ્યા તો મહારાજને પગે લાગીને ઊભા રહ્યા. મહારાજ કે વાલજી ભગત, આ પીઠવડીના હરિભક્તો પાસે શું કામ કરાવ્યું? એટલે વાલજી ભગતે આથમણી બાજુ બતાવીને કીધું કે મહારાજ આ ધરો ખોદાવી. એ જોઈને મહારાજ તો બહુ રાજી થયા. ભગાને મૂળાને બોલાવ્યા. મહારાજ કે તમને થાક લાગ્યો હોય છે ને? એમ કહીને મહારાજે એમના ખભા પર હાથ મૂક્યો અને દાબીને મહારાજ કે આ ધરો ખોદી તો તમને ખભા દુખતા હશે. ભગવાન મૂળો કે મહારાજ અમને પટેલોને એવું કાંઈ દુખે નહીં. અમે તો ખેતરમાં આખો દિવસ કામ કરીએ તો અમે તો ટેવાઈ ગયા. મહારાજ કે આટલી બધી મહેનત કરો અને ખભા ન દુખે? ભગવાન મૂળો કે મહારાજ અમે દરરોજ કામ કરીએ ને એટલે ન દુખે, કોઈક દિવસ આવી મહેનત કરે એને દુખે. પછી મહારાજ કે બહુ સારું. પછી વળી મહારાજે પૂછ્યું કે તમે કાંઈ જમ્યા? ભગવાન મૂળો કે મહારાજ આજે એકાદશી છે ને તે લાડુ ને રાતડિયા બાફા હતા એ મેં જમ્યા. મહારાજ કે આટલી બધી મહેનત કરી અને લાડુમાં અને રાતડિયામાં શું થાય? આવી કાળી મહેનત કરવી એમાં તલના લાડુ શું ગણતરીમાં? એમ કહીને મહારાજ ઓટે પધાર્યા. અને ભગવાન મૂળો તે પાછા ખેતરમાં જઈ અને ધરોને ખોદવા માંડ્યા. હવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત મહારાજની લીલાની બીજી જે કથા તે આપણે આગળ કહીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.